Hallelujah. Praise the Lord. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ઈશ્વરની મોટી દયા છે, કૃપા છે, કરુણા છે કે આજે સવારના સમયમાં આપણે બધા જ જીવતા ઈશ્વરનું પવિત્ર રડું નામ લેવાને માટે ભેગા મળી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને ખરેખર વાલા મિત્રો, આ સુંદર અદ્ભુત સમય એ સર્વ લોકો પાસે નથી, પણ જ્યારે તમને અને મને મળ્યો છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, રાજાઓના રાજા છે, પ્રભુઓના પ્રભુ છે, અને આપણને આજની આ સુંદર સવાર આપી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેમણે કોઈ પ્રકારનો પક્ષપાત કોઈની માટે રાખ્યો નથી, દરેકને એક સરખી તક આપી છે. હાલેલુયા. હા, એક સરખી તક આપી છે માટે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. આપણી પાસે જીવતા ઈશ્વરનું પવિત્ર વચન છે જે આપણે આ માસમાં પ્રભુના નામે વિશ્વાસ કર્યો છે. જે વચન પર, એ વચન તો નહેમિયા 2:20 છે, આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. અને ખચિત, નક્કી આ માસમાં અશક્ય બાબતોને શક્યતામાં બદલાયેલી તમે અને હું જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું અશક્ય બાબતોને શક્યતામાં બદલાયેલી જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રભુ પર વિશ્વાસ કરીએ, પ્રભુ પર ભરોસો કરીએ, વધારે મજબૂત થઈએ અને જે તે પરિસ્થિતિઓમાં આપણે પસાર થતા હોય એમાં ધીરજ રાખીએ. આપણી પ્રાર્થનાઓનો ઉત્તર મળે, પ્રાર્થનાઓ સંભળાય અને પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી સતત પ્રાર્થનામાં રહીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસમાં બનેલા રહીએ. અને જો બની શકે તો એકબીજાને ઉત્તેજન પણ આપીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, ઉત્તેજન આપે, નિરાશ ના થાય, હતાશ ના થાય, દુખી ના થાય. પ્રભુનું વચન કે છે તેથી મારો પ્યાલો ઉભરાઈ જાય છે. હાલેલુયા. પ્રભુએ આપણા પ્યાલામાં પ્રેમ, આનંદ અને શાંતિ આજે સવારે આપ્યા છે. આપણો હિસ્સો કે આપણો પ્યાલો આંસુ, દુઃખ, નિરાશા, હતાશા નથી વાલા મિત્રો, પણ આપણી પાસે તો પ્રેમ, આનંદ, શાંતિનો પ્યાલો છે. હાલેલુયા. આપણા ઈશ્વરની કૃપા છે, કરુણા છે, દયા છે. તેમની દોરવણી પ્રમાણે આપણે ચાલીશું તો કોઈ પણ પ્રશ્નમાં, મુશ્કેલીઓમાં આપણે એમાંથી પાર નીકળી શકીશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મુશ્કેલીને રોકી નથી શકતા, પણ મુશ્કેલીમાંથી બચી તો શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે સમયે જે થવાનું છે થશે, પણ તમે અને હું જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા છે એમને માટે હંમેશા દરેક પરિસ્થિતિમાં આશા છે, બચાવ છે, મદદ છે, કૃપા છે, કરુણા છે. હાલેલુયા. આ સહાય અને મદદ પણ છે આપણી પાસે. માટે ગભરાઈએ નહીં, દુખી ના થાય, નિરાશ ના થાય. જે તે પરિસ્થિતિઓમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ અને આગ્રહથી, હઠેઠથી પ્રાર્થના કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ નમ્રતાથી જઈએ અને જે કંઈ બોલીએ એ વિચારીને બોલીએ નહીં. પ્રભુની આગળ મુખ જ્યારે પણ ખોલીએ છીએ ત્યારે વિચારીને ખોલીએ, સંભાળીએ
બોલવામાં ઉતાવળ ના કરીએ. આ પ્રભુને આપણા જીવનથી, આપણા શબ્દોથી, આપણા વાણી વર્તનથી આદર, માન અને મહિમા મળો. પ્રેઝ ધ લોર્ડ. એ બહુ જરૂરી છે. આપણા જીવનોથી આપણા ઈશ્વરને આદર, માન અને મહિમા મળો. હાલેલુયા. કેમ કે જો ઘમંડ હોય તો એ પ્રભુને પસંદ નથી. અભિમાન, ઘમંડ એ પ્રભુને પસંદ નથી. બીજાઓને માફ કરતા નથી, ગુસ્સો મનમાં રાખીએ છીએ તોય પ્રભુને પસંદ નથી. તોય કદાચ આપણે આજે સવારમાં પ્રભુના આશીર્વાદ રોકી લઈએ છીએ. આપણી પ્રાર્થનાઓ ઘણીવાર રોકાય છે. એના ઘણા બધા કારણોનું આ એક કારણ છે કે આપણે મનમાં ગુસ્સો રાખીએ છીએ, બીજાઓને માફ કરતા નથી. હેને? અને પૂરો વિશ્વાસ રાખતા નથી. થશે જ, થાય પણ ખરું, ના પણ થાય. એ શું થશે જ. મારા પ્રભુને મેં પ્રાર્થના કરી છે, આજે રહી તો કાલે મારી પ્રાર્થનાનો બધો ઉત્તર મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જો વિશ્વાસ કરીશું તો જ ઈશ્વરને પ્રસન્ન કરીશું. હાલેલુયા. અને વિશ્વાસ કરીશું તો દેવનો મહિમા જોઈશું. અને વિશ્વાસ દ્વારા જ ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નમ્ર બનીએ, પ્રભુની આગળ આધીનતામાં રહીએ અને પ્રથમ એમની ઈચ્છા પ્રમાણે જાણવા અથવા કરવા પ્રયત્ન કરીએ. આપણી રજૂઆત કરીએ, પ્રભુ જો તમારી ઈચ્છા છે તો તમે અમારા માટે આ પ્રમાણે કરો. અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ જો તમારી ઈચ્છા છે તો આ પ્રમાણે કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ નમીએ, પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને નમ્ર બનીએ. હાલેલુયા. અને હું તમને ખચિત કહું છું કે આજે સવારમાં જો આપણે પ્રભુની આગળ નમેલા છે, વિશ્વાસ કરીએ કે જે કઈ બાબતો આપણી વિરુદ્ધમાં છે, જે કઈ બાબતો મુશ્કેલ છે, જે કઈ બાબતોની જરૂર છે, જે કઈ બીમારી માલુમ થઈ છે, એ બધામાં જીવતા ઈશ્વર આપણા પર કૃપા કરશે. પ્રભુ સાજા કરનાર ઈશ્વર છે, સાજાપણું આપનાર ઈશ્વર છે. પ્રભુ સહાય કરનાર, મદદ કરનાર ઈશ્વર છે. હાલેલુયા. તેઓ બધું જ જાણે છે. આપણે શૂન્ય से लेके गीत गए છે, અન્ન વસ્ત્ર ये सभी आशीष से दी मुझे उसने भरपूरी से. બધું જ જાણે છે, એમને બધી જ ખબર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે પ્રભુ જાણે છે આપણા વિશે કે આપણને શેની જરૂર છે, તો આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે માત્ર વિશ્વાસ કરીએ. એક જગ્યાએ આપણે વાંચીએ છીએ, નહીં, બીમાં માત્ર વિશ્વાસ કર. અને આજે સવારે આપણે પણ બીએ નહીં, ગભરાઈએ નહીં, ફક્ત વિશ્વાસ કરીએ. ફક્ત વિશ્વાસ કરીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસ કરીએ. હાલેલુયા. અને જો વિશ્વાસ રાખીશું, વિશ્વાસ કરીશું અને વિશ્વાસમાં બનેલા રહીશું તો ખચિત આપણે આપણા ઈશ્વર પાસેથી ધાર્યા પ્રમાણે, માગ્યા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ફળ મેળવ્યા વગર રહીશું નહીં. પ્રાર્થનાનો ઉત્તર મેળવ્યા વગર, તેમની કૃપા મેળવ્યા વગર રહીશું નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની સુંદર સવાર તમે અમારા જીવનમાં ઉમેરી. તમે અમને આજનો દિવસ દેખાડ્યો છે, આજની પ્રભાત દેખાડી છે. અને પ્રભુ, આજે સવારમાં
તમે અમને સંગતિ આપી છે. તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજના દિવસના બધા જ કામોને અમે તમારે હવાલે કરીએ છીએ. પ્રભુ, ચાહે એ સહેલા કામો છે, અઘરા કામો છે, બિઝનેસના છે, જોબના છે, કુટુંબના છે, પરિવારના છે, આત્મિક જીવનના છે, મિનિસ્ટ્રીના છે, સેવાના છે, દરેક ઉંમરના લોકોના પોતપોતાના કામોને પ્રભુ તમે આજે સફળ કરો, આશીર્વાદિત કરો. દરેકની જરૂરિયાતને તમે વિશેષ નોંધ મળો અને દરેકના મુખમાંથી નીકળતી તેમની અરજોને, પ્રાર્થનાને, વિનંતીઓને તમે આજે સાંભળીને ઉત્તર આપો એવી મધ્યસ્થતા કરીએ છીએ. હા પ્રભુ, તમે અમને સહાય કરનાર ઈશ્વર છો એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમને શેતાને તમારી પવિત્ર હાજરીથી દૂર કર્યા છે, કુટીઓમાં અને પાપના બંધનોમાં બાંધ્યા છે પ્રભુ, તેઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. હા, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખોટા સંગમાં છે, સોબતોમાં છે, લાલચમાં છે પ્રભુ, જગતની અને દ્રવ્ય લોભી બાબતોમાં છે. પ્રભુ કૃપા કરો, દયા કરો પ્રભુ, તમારા બાળકોને એવી તમામ ખરાબ બાબતોમાંથી તમે છોડાવો, છુટકારો આપો, જાત જાતના વ્યસનોમાંથી છોડાવો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના શરીરો પ્રભુ નાશ ન પામે, તેમનો આત્મા બચી જાય પ્રભુ. હા પ્રભુ, તેમનો આત્મા બચી જાય પ્રભુ, અને પ્રભુ એમનું શરીર એ તમારું જે રહેવાનું સ્થાન છે શુદ્ધ થાય, પવિત્ર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ રીતે પ્રભુ તમારું વચન તેમના સુધી પહોંચે એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેઓ માદા છે તેમના માટે પણ અમે અત્યારે એ જ રીતે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદા જુદા રોગો છે પ્રભુ, કેન્સર છે, ટીબી છે, HIV છે, જાત જાતના તાવ છે, ઓપરેશન થયા છે, અકસ્માત થયો છે, ફ્રેક્ચર છે, આંખોનો રોગ છે, કાનનો રોગ છે, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે, નસોનો રોગ છે, કિડનીનો રોગ છે, અને પ્રભુ લીવરનો રોગ છે, જઠરનો રોગ છે, કરોડરજ્જુનો રોગ છે પ્રભુ પિતા. પ્રભુ નાના મોટા પ્રભુ આંતરડાનો રોગ છે, ફેફસાનો રોગ છે, નાના મોટા મગજનો રોગ છે પ્રભુ પિતા. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેમાંથી સાજા થાય. દુખાવો છે પ્રભુ, અને પ્રભુ ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, હાથ પગ હલાતા ચલાતા નથી, લકવા થઈ ગયો છે પ્રભુ, હર્નિયા છે, જાત જાતની ગાંઠો છે, માઇગ્રેન છે, સાઇનસ છે, થાઇરોઇડ છે પ્રભુ, ચામડીના રોગો છે, એલર્જી છે, ખંજવાળનો રોગ છે પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે પ્રભુ પિતા, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, શક્કર વધી ગઈ છે, લોહી ઓછું થઈ ગયું છે, લોહીનું દબાણ વધારે ને ઓછું છે. પ્રભુ કૃપા કરો, દયા કરો, તમામ રોગ અને જે બોલ્યા છે નથી બોલ્યા એવા રોગોમાંથી પણ તમારા બાળકો સંપૂર્ણ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, ખુલ્લા કરજો પ્રભુ પિતા. દરેકના રોજગારને આશીર્વાદિત કરજો, આવકના સાધનને આશીર્વાદિત કરજો, તેમની નોકરી અને તેમના રોજગાર ને તેમના ધંધાને પ્રભુ પિતા, બિઝનેસને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ કરે પ્રભુ એમાં તમે એમને સફળતા આપજો. અમારા નામે જે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણેનું હોય એને તમે પ્રભુ સફળ કરજો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, જેમણે નોકરી ગુમાવી છે તેમને તમે નોકરી આપજો, સતાવવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવે છે, તમે એમની મુલાકાત લેજો પ્રભુ પિતા. વિધુરોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકોને, માનસિક રોગીને પણ તમે પ્રભુ તંદુરસ્ત કરજો પ્રભુ. જેમના પર ખોટા તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, એમાંથી એમને બચાવજો. જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ
જે કંઈ એક્ઝામ્સમાં તેઓ બેસતા હોય સર્વ એક્ઝામમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરો, ટીમને આશીર્વાદિત કરો, સાંભળે છે બીજાને મોકલે છે તેઓને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો, લાઈવ પ્રસારણોને આશીર્વાદિત કરો, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ સર્વ દ્વારા કેવળ ને કેવળ તમે માન અને મહિમા પામો. હજી વધારે મજૂરો મોકલો કે પ્રભુ અમે દૂર દૂર સુધી પ્રભુ તમારું વચન અમે બધા ભેગા મળીને દૂર દૂર સુધી અમે મોકલી શકીએ એવું તમે થવા દેજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ અને તમારા નામમાં થતી સેવાઓ પ્રભુ આશીર્વાદિત થાય અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય એવું થવા દેજો. દિવસ દરમિયાન પ્રભુ અમારી સાથે રહેજો. અત્યાર સુધીમાં થયેલા પાપોને માફ કરજો, ખોરાક, વસ્ત્રો, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા અને અમને બધાને પ્રભુ તમે સુખરૂપ રાખજો ને સાંજે ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.